ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર ભોગાતના આ સ્પેશિયલ વિડીયોમાં। અમારી શાળા માત્ર શિક્ષણ પૂરતું જ નથી, અહીં વિદ્યાર્થીઓને મળે છે શ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કાર, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ આગવું મંચ। આજે આપણે લઈને આવ્યા છે તમારા માટે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવના રંગીન પળો, મસ્તી, ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર। તો ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ આ સુંદર સફર। મિત્રો જુઓ તો ખરા, કેટલું સુંદર દ્રશ્ય છે। અમારા શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિરના એક પ્રતિભાશાળી વિદ્યાર્થીએ આજે ધારણ કર્યું છે વાસુદેવનું રૂપ। માથે ટોપલું, અંદર નાનકડા કાનુડા અને પગલે પગલે માતા યશોદાના ઘર તરફની યાત્રા। આ સીન આપણને યાદ અપાવે છે તે પાવન ક્ષણ, જ્યારે વાસુદેવે ભારે વરસાદ અને યમુનાના પ્રવાહ વચ્ચે શ્રી કૃષ્ણને સુરક્ષિત નંદગામ પહોંચાડ્યા હતા। અહીં અમારી શાળામાં આવા કાર્યક્રમો માત્ર ભક્તિ જ નહીં, પરંતુ બાળકોની અભિનય કલા, આત્મવિશ્વાસ અને સંસ્કાર પણ વિકસાવે છે। વાહ, હવે જુઓ તો આ દ્રશ્ય, રંગો અને ખુશ્બુથી ભરેલું। અહીં અમારી નાની નાની રાજકુમારીઓ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈને આવી છે। કોઈ રાધા બની છે, કોઈ મીરાબાઈ, તો કોઈ ગોપીઓના રૂપમાં ઝળહળે છે। દરેકના ચહેરા પર ભક્તિ અને ખુશીની ઝળક, જાણે ગોકુળની ગલીઓમાં ફરી રહ્યા હોય। શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિરમાં અમારો હંમેશાનો પ્રયત્ન છે કે બાળકોને માત્ર પાઠ્યપુસ્તક જ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાઓનો પણ અનુભવ મળે, અને આજે આનો સુંદર ઉદાહરણ આપણી સામે છે। અને હવે મિત્રો, સમય આવી ગયો છે આજના શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવના મુખ્ય કાર્યક્રમનો। જુઓ, બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મહેમાનો એક સાથે પ્રાર્થના ખંડ તરફ આગળ વધી રહ્યા છે। હળવી હસાવટ, વાતો અને ઉત્સાહભર્યા ચહેરા, જાણે પૂરેપૂરો ગોકુળ આજે અહીં જ ઉતરી આવ્યું હોય। આ જ છે શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિરની સૌથી મોટી ઓળખ, એકતા, ભક્તિ અને આનંદનું મિશ્રણ। અને મિત્રો, આવી ગયો છે સૌથી મજેદાર પળ, હાંડી તોડવાનો કાર્યક્રમ। જુઓ તો જરા, અમારા ઉત્સાહી વિદ્યાર્થીઓ એક પર એક ચડીને બનાવી રહ્યા છે હ્યુમન પિરામિડ। સલામતીને ધ્યાનમાં રાખીને ઊંચાઈ વધારે નથી રાખી, કારણ કે આનંદ સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વની છે। ઉપર આપણો નાનકડો કાનુડો એના મિત્ર સાથે સ્મિત ભરેલા ચહેરાની સાથે હાંડી તરફ આગળ વધી રહ્યો છે। ચારે બાજુથી બાળકો હાંડી તોડો બોલી ઉઠ્યા, અને બસ એક જોરદાર ઝટકો। અરે વાહ, દહીં કે માખણ નહીં, આ હાંડીમાં તો ભરેલા હતા સ્વાદિષ્ટ ચોકલેટ્સ। ચોકલેટો વરસાદની જેમ નીચે વરસતા જ પિરામિડના નીચે વિદ્યાર્થીઓ એકબીજાને જોઈ મસ્તીથી હસે છે, અને પળવારમાં જ ચોકલેટ ઝૂંટવીને ખિસ્સામાં ભરવા લાગી ગયા। બચેલી ચોકલેટો તો હજુ જમીન પર જ છે, અને બસ અમારા નાનકડા મસ્તીખોર બાળકો દોડ્યા પડી રહ્યા છે। કોઈ વાંકું થઈને ચૂંટે છે, કોઈ ઘૂંટણ ટેકીને ઝડપથી પકડી લે છે, તો કોઈ તો મજામાં બીજાના મિત્રના હાથમાંથી જ સરકાવી જાય છે। ક્યારેક બે બાળકો એક જ ચોકલેટ પર હાથ મૂકે છે, પછી બંને હસતા હસતા બીજા તરફ દોડી જાય છે। આ મજામાં કોઈ હારે નહીં, કારણ કે અંતે બધાના હાથમાં ચોકલેટ અને ચહેરા પર મીઠું સ્મિત હોય છે। જુઓ મિત્રો, આપણા નાનકડા તારલા આજે અલગ અલગ વેશમાં ઝળહળે છે। શિવજી, શ્રીરામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજી, કાનુડો, રાધા, ગોપીઓ અને મીરાબાઈ, એક જ લાઈનમાં ભક્તિ અને રંગોની અદ્ભુત ઝાંખી। અને હવે મિત્રો, ભક્તિ અને પવિત્રતાના માહોલમાં સંસ્કૃતના પવિત્ર શ્લોક સાથે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈએ।
રંગમંચ પર અમારી નાનકડી કલાકાર ભવ્ય મહિષાસુર મર્દિનીના શક્તિભર્યા સૂર પર ભરતનાટ્યમ રજૂ કરી રહી છે. હાવભાવ, પગલાં અને અભિનયનો એવો સુંદર સમન્વય કે દરેક તાલ સાથે દર્શકોના દિલ સુધી દેવી શક્તિની ભાવના પહોંચે છે. કૃષ્ણ લીલાની વાત હોય અને કાળિયા નાગને નાથવાની વાત ન આવે એવું તો ના બને. આ પૌરાણિક પ્રસંગને જીવંત બનાવતી અમારી નાની કલાકારો જળ, કમળ, છાંડી, જાને બાળાના મધુર સ્વરો પર નૃત્ય કરી રહી છે. અભિનય, ભાવ અને પગલાંનો એવો સુંદર મેળાવડો કે જોઈને સૌ ભક્તિમાં તરબોળ થઈ જાય. કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો, કાં તારા વેરીએ વળાવ્યો, નિશ્ચિત તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. જેના પ્રત્યુત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં ઝૂકતું રમતા નાગનું શીશ હું હાર્યો. આ તો ભગવાન શ્રી કૃષ્ણની લીલા જ હતી. આખરે તો કાળી નાગને હરાવવાનો જ હતો. ભગવાન અને કાળી નાગ વચ્ચે જે ભયંકર યુદ્ધ થાય છે એના દ્રશ્યો તમે જોઈ શકો છો. કેવા ભયંકર દ્રશ્યો સર્જ્યા હશે એ પૌરાણિક કથાઓ આપણને જણાવે છે. આખરે તો ભગવાન શ્રી કૃષ્ણની સામે હાર માનવાની જ હતી. અમારા નાનકડા શ્રી કૃષ્ણ નિર્ભય બની કાળિયા નાગના મસ્તક પર ચડી ગયા છે. સંગીતની તાલ સાથે તેઓ એક પછી એક લયબદ્ધ પગલાં માંડી રહ્યા છે, જાણે નૃત્યથી જ નાગના અહંકારને ચૂર કરી નાખશે. ચારે બાજુથી તાળીઓ, આશ્ચર્ય અને ભક્તિના નાદ ગુંજી રહ્યા છે અને અંતે નાગ શાંત થઈ શ્રી કૃષ્ણને નમન કરે છે. વિજય, ભક્તિ અને લીલા ત્રણેય એક સાથે આ પવિત્ર ક્ષણે એકત્ર થયા છે. મણિયારાને યાદ કરતા ઢોલના તાલે હવે બહેનો જે છે એ લોકગીત લઈને આવે છે, એને આપણે નિહાળીએ. નૃત્યના તાલમાં સ્ત્રીની કોમળતા સરસ રીતે ઝલકતી છે, જેથી નારીમાં સૌંદર્ય તો છે જ, પણ અદમ્ય સ્વાભિમાન અને શક્તિ પણ છલકાય છે. અને આ શક્તિનો જ ઉજાસ નૃત્યના અંતે તલવારની કલાત્મક ફરક સાથે પ્રકટ થાય છે, જે યુદ્ધની ક્ષણોને પણ સૌંદર્યમાં ગૂંથી અવિસ્મરણીય બનાવે છે.
વાહ, આવા અદ્ભુત અને અવિસ્મરણીય શૌર્યતાના પળોને નિહાળ્યા બાદ ફરી પાછા આપણે કોમળતાના પથ તરફ આગળ વધીએ. હૃદયમાં કાનાની પ્રીતની મીઠી પોકાર સાથે બહેનોના નૃત્યના દરેક પગલાં જાણે વાંસળીના મધુર સ્વર પર ખીલેલા કોમળ ફૂલસમા લાગે છે. મોરપંખની ઝાંઝવા, ગોપીઓની રાસલીલા અને યમુના તટની સુવાળી હવા બધું જ આ નૃત્યમાં સમાઈ ગયું હોય એમ લાગે છે. કાન્હાની યાદમાં આ નૃત્ય ભક્તિ અને આનંદનું સંગમ બની મનોમન સૌને શ્રી કૃષ્ણના દ્વાર સુધી લઈ જાય છે. કાનાની નટકટ લીલાઓનું વર્ણન કરતું આ ગીત જ્યાં ક્યારેક મટકી ફોડે તો ક્યારેક દૂધ માખણ ચોરી જાય અને ક્યારેક રાધા ગોપીઓને પોતાની શરારતોથી હેરાન કરે. આ બધી મસ્તી, હાસ્ય અને પ્રેમની ક્ષણોને બેનો પોતાના મનોહર નૃત્ય દ્વારા જીવંત કરે છે, જ્યાં દરેક હાવભાવમાં કાનાની શરારત અને ભક્તિનો રંગ ઝલકાય છે. जन्म हुआ मेरा जेल में, माँ बाप का चेहरा मैंने देखा नहीं, हाँ रोती रही माँ देव की जुदाई मिली मुझे पेट में. શ્રી કૃષ્ણના જન્મથી લઈને અંતિમ ક્ષણ સુધી તેમણે કરેલા ત્યાગ અને સહનશક્તિના દરેક પળનું વર્ણન સમેટતી એક અદ્ભુત કવિતા એક બેન દ્વારા ભાવપૂર્વક રજૂ થાય છે, જેમાં ગોકુળની નિર્દોષ બાળલીલાથી લઈ મહાભારતના રણક્ષેત્રમાં ગીતા ઉપદેશ સુધી અને અંતિમ વિદાય સુધીની દરેક ક્ષણ શબ્દોમાં જીવંત બની મંચ પર પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણની ભક્તિમાં તરબોળ કરી દે એવા ભક્તિ ગીતોની રમઝટ વિદ્યાર્થીઓ દ્વારા જે કરવામાં આવી એ પણ અવિસ્મરણીય હતી. નાનકડા કાન્હાને પ્રેમથી ઝૂલામાં ઝૂલાવી લાડીલા લાડુ ગોપાલને સુવડાવવાની મમતા ભરેલી પળો બાળાઓ તેમના નિર્દોષ હાસ્ય અને કોમળ હાવભાવ સાથે આ મીઠા સ્વરના નૃત્ય દ્વારા જીવંત કરે છે. દરેક ચાલમાં માતૃત્વનો સ્પર્શ અને દરેક સ્મિતમાં કાન્હા પ્રેમ ઝળહળે છે. મંચ પર બાળાઓ મીઠા સ્મિત સાથે કાન્હાને સુવડાવવાનું નૃત્ય કરે છે. તેમના ચહેરા પરનો નિર્દોષ ભાવ અને કોમળ હાવભાવ માનો સત્ય ગોકુળની ગલીઓ જીવંત થઈ ઉઠી હોય. હાથોની લહેરમાં મમતા, પગલાઓમાં નાજુકાઈ અને આંખોમાં કાન્હા માટેનો નિખાલસ પ્રેમ ઝળકે છે. તેમના અભિનયમાં એવી મીઠાશ છે કે પ્રેક્ષકોના હોઠ પર સ્મિત અને હૃદયમાં પ્રેમ છલકી ઉઠે. આ બાળાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન માત્ર નૃત્ય નહીં પરંતુ ભક્તિનો એક જીવંત ઉત્સવ છે.
જગત જાલ પાલમના મધુર સ્વર સાથે તેમના પગલામાં લઈ હાવભાવમાં અર્થ અને દ્રષ્ટિમાં અદ્ભુત ભક્તિનું સંકલન જોવા મળે છે. નૃત્યમાં અનુભવી કળા અને શિષ્યાની ઉર્જાસભર રજૂઆત એકબીજાને પૂરક બની નૃત્યને નવા શિખરો સુધી લઈ જાય છે. હસ્તમુદ્રાઓની ચોકસાઈ, અભિનયની ઊંડાઈ અને તાળમેળનો એવો સુંદર સંયોજન કે પ્રેક્ષકોના મનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની મહિમા પ્રત્યે નવી શ્રદ્ધા જન્મે છે. મંચ પર નાનકડા બાળકો રંગબેરંગી વેશભૂષામાં સજ્જ, મુખ પર મલક અને આંખોમાં ચમક સાથે નૃત્ય કરી રહ્યા છે. ઢોલના ઉર્જાસભર તાલ વાગતા જ તેમના નાજુક પગલાં ગરબાની લય સાથે આગળ વધે છે. કોઈના હાથમાં ચમકતા ચૂડા તો કોઈ માથે રંગીન પાઘડી અને દરેકના ચહેરા પર આનંદનો અનોખો તેજ. વર્તુળમાં ઘૂમતા હળવા ઝુમકા સાથે હરતા રમતા તેમનો નિર્દોષ ઉત્સાહ સમગ્ર હોલમાં ખુશીઓની લહેર ફેલાવી દે છે. પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે આ નાનકડા કલાકારોના નિર્દોષ હાવભાવ અને મીઠી મીઠી અદા સૌના દિલ જીતી લે છે. ગરબાના હર્ષોલ્લાસ બાદ અંતિમ પળોમાં મંચ પર આવે છે બે બહાદુર નાનકડા કલાકારો. હાથમાં ચમકતી લાકડીઓ લઈને તેઓ ચતુરાઈ અને નિડરતા સાથે લાકડી ફેરવવાનું પ્રદર્શન કરે છે. ઝટકા, ઘુમાવ અને તાલ સાથેની તેમની હરકતો મંચ પર વીરતા અને શૌર્યની ઝાંખી કરાવે છે. નાનપણ હોવા છતાં તેમનો આત્મવિશ્વાસ અને કુશળતા એવી કે પ્રેક્ષકોના હોઠ પર આશ્ચર્ય અને વખાણ બંને ફૂટે છે. ઢોલના ગરજતા તાલ સાથે લાકડીઓના અથડામણના સ્વર મંચને એક અલગ જ ઉર્જાથી ભરપૂર બનાવી દે છે અને કાર્યક્રમને એક શાનદાર સ્મરણીય અંત આપે છે. અંતે આદરણીય આચાર્ય શ્રી સુમણિયા સર, જેઓનું માર્ગદર્શન શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રગતિના પંથદર્શક તરીકે રહ્યું છે. તેમનો ઉદાર સ્વભાવ, દ્રષ્ટિપૂર્ણ વિચારો અને સર્વાંગી વિકાસ માટેનો અવિરત પ્રયાસ અમને નવી ઉર્જાઓ સર કરવા પ્રેરિત કરતા રહ્યા છે. તેમના પ્રેરણાદાયી શબ્દોએ કાર્યક્રમનો સમાપન લાવ્યો હતો, જે અમારા હૃદયમાં નવી ઉર્જા અને સંકલ્પ જગાવી ગયો. અને સાથે સાથે 7મ 8મની રજાના અનાઉન્સમેન્ટની રાહ જોતા બાળકોની ઉત્સુક રાહનો પણ મીઠો અંત લાવ્યો હતો. તો આ જીવનરૂપી જે કંઈ આપણે જે છે જીવન જીવી રહ્યા છીએ એની અંદર પણ આ સુખ દુઃખના દિવસો જે છે એ કાયમી રહેલા જ છે, પણ એના સાથે આપણે સુખ અને આનંદ જે મેળવીએ એ છે આવા આપણે ભેગા મળી એકબીજા સાથે સહકારથી આવા સરસ જે છે કાર્યક્રમોનું આયોજન થાય. શાળા કક્ષાએ તો આ શીખવાડવાનું જ છે, પણ એના સાથે જ્યારે પણ તમે સમાજની અંદર જાઓ, તમારા કુટુંબ પરિવારમાં જાઓ, ત્યાં પણ આવો આનંદ કરાવો. નિરાશ જીવનની અંદર એક ખુશી ભરી દો, એ જ આ એક ભૂલકાઓનું કાર્ય છે. કારણ કે બાળક રૂપી ઈશ્વર તમે જ છો. ઘરની અંદર ક્યારેક કાંઈ પણ એવું મૂંઝવણ હોય તો એની આનંદ ભરવાનું કામ જે છે આ તમે ભગવાન કરો. આ શાળાના ભગવાન પણ તમે જ છો. કારણ કે ઈશ્વર જે છે કીધું છે કે બાળકમાં રહે છે, એના માટે બધા સરખા છે. એ જ સાથે જ્યારે પણ અહીં તમને એવું નાનું સ્ટેજ મળ્યું છે, એ સ્ટેજનો ઉપયોગ મોટા સ્ટેજમાં કરજો. જન્માષ્ટમીના મોટા કાર્યક્રમો થતા હોય, સરસ એવું છોકરીઓ રાસ રજૂ કરે છે, તો એ કાર્યક્રમમાં ભાગ લેજો. એમને બતાડજો. આ સાહેબ જે છે અત્યારે યુટ્યુબ ચેનલની અંદર આ બધું નાખી દેશે.
કે મને આવડે છે, મોટા મોટા કાર્યક્રમો થાય, સમાજ ભેગો થાય, સપ્તાહ હોય, આવા કાંઈ પણ કાર્યક્રમો થાય, સ્ટેજનો લાભ લેજો. આપણી અંદર રહેલી આવડત જે છે એને વિકસાવો. ક્યારે પણ શરમ સંકોચ કોઈનો અનુભવ નહીં. આ માણસ છે, બે આંખનું આપી છે, વિચારે, જે વિચારવું હોય વિચારે. વિચારવાથી બીજો શું વિચારે છે એને જોઈએ તો આગળ ક્યારે ન વધી શકીએ. બીજાના વિચારો બદલાવા છે, એટલા માટે થઈને આજે આ રજૂ કરવું છે, એટલા માટે રાસની અંદર રહેવું છે, એટલા માટે બીજા કાર્યક્રમો, એટલા માટે વેશભૂષા લેવી છે. એટલે ઈશ્વરનો જે છે એ હંમેશા આપણે જે છે આદરભાવ રાખવો જોઈએ, એમના કર્મના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ. આજનો જે સરસ કાર્યક્રમનો બધાએ ભેગા મળી અને કુટુંબ તરીકે આ શાળાના ઘરના સભ્ય તરીકે સરસ એવું જે છે એ કાર્યક્રમ આખું તૈયાર કર્યું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થીઓ, સ્ટાફ, જે કોઈ રાસ રમવા આવ્યા, વેશભૂષા લીધી, જે કઈ મટકીફોડનો કાર્યક્રમ તો પિરામિડ કર્યો, એના સાથે આજે હાજર રહ્યા ને એને પણ આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજની આ તાળીઓનો શણગાર જે છે એ તાળીઓ તમારી જે કોઈ આજે ભાગ લીધું એ બધા પર એ તાળીઓનો જે છે એ ખૂબ 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 જીવનની અંદર ખુશ રહીએ અને દાદા ફૂલની જેમ પોતાના જીવનમાં અને પોતાના પરિવારમાં, કુટુંબમાં, શાળામાં હંમેશા મળે એની સારી સુગંધ છે એ બીજાને આપતા રહીએ. એવા અહીં આપણે બેઠેલા જે કાંઈ છે એ આપણા વડીલ કહી શકાય, સીધા બાપા, તમારા ગુરુજન, આવેલ જે મહેમાનો છે અને અમે સ્ટાફ તરફથી તમને બધા બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. આજનો આ સરસ કાર્યક્રમ જન્માષ્ટમી મહોત્સવ, એના સાથે કાજલબેને કીધું કે હજી પણ ઘણી ઈચ્છાઓ જે છે બાળકોની છે, એટલા માટે બધા વિદ્યાર્થીઓને એમના તરફથી આપણી શાળાએ કાલથી રજા રહેશે. મિત્રો, કોપીરાઇટ ઇસ્યુના લીધે અમે આખા વિડીયોઝ અપલોડ નથી કરી શક્યા, બટ આખા વિડીયોઝ નિહાળવા માટે તમે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જઈ શકો છો, જ્યાં બધા જ વિડીયોઝ જે છે સંપૂર્ણ રીતે અપલોડ કરેલા છે, તમે એ નિહાળી શકો છો. અને આવા જ વિડીયોઝ જે છે અમે અમારી સ્કૂલ તરફથી અપલોડ કરતા રહેશું, તો અમારી સ્કૂલ સાથે જોડાયેલા રહેશો. એ બદલ બધાનો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ.